महाकाल एज्युकेशन में आपનું સ્વાગત છે। આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન। મિત્રો, આપણે વાત કરીશું 20 ડિસેમ્બરના કરંટના પ્રશ્નો। તો ખાસ કરીને તમે વિડીયોને લાઈક, વિડીયોને શેર, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। ભૂલ કોઈ મિસ્ટેક હોય તો તેની કોમેન્ટ કરજો। આવનાર સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાના છે, એટલા માટે વિડીયોને લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો। પ્રશ્ન 1, હાલમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 18 ડિસેમ્બર, 16 ડિસેમ્બરે વિજય દિવસ, 17 ડિસેમ્બરે પેન્શનર દિવસ, 14 ડિસેમ્બરે ઉર્જા સંરક્ષણ દિવસ, 12 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય તટસ્થતા દિવસ, 11 ડિસેમ્બર રાષ્ટ્રીય પર્વત દિવસ, 10 ડિસેમ્બરે માનવ અધિકાર દિવસ, 9 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ, 9 ડિસેમ્બરે બોધિ દિવસ, 7 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય નાગરિક વિમાન દિવસ, 18 ડિસેમ્બરે અલ્પસંખ્યક અધિકાર દિવસ પણ ઉજવવામાં આવે છે અને 18 ડિસેમ્બરે અરબી ભાષા દિવસ ઉજવવામાં આવે છે। પ્રશ્ન 2, હાલમાં કોની DDCAના નવા અધ્યક્ષના રૂપમાં પસંદગી થઈ? તો રોહન જેટલી। હમણાં નિમણૂક થયેલી વિશે થોડી ચર્ચા કરી લઈએ। ડો મોહન આંતરરાષ્ટ્રીય મધુપ્રેમ મહાસંઘના માદન ફેલો બન્યા। જસ્ટિસ સૂર્યકાંત સુપ્રીમ કોર્ટના વિધેયક સેવાના સમિતિના અધ્યક્ષ બન્યા। ડૉક્ટર સોહન અશ્વિની ભીડે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા। જયંત મહેતા અમૂલના MD બન્યા। યસ બેંકના કાર્યકારી નિરીક્ષક મનીષ જૈન બન્યા। નીલાબ્રસેન ગુપ્તા બેલના CEO બન્યા। બેલનું પૂરું નામ છે ભારતીય ઇલેક્ટ્રોનિક લિમિટેડ। રેમન લાઇફસ્ટાઇલ કાર્યકારી અધ્યક્ષ બન્યા। ગૌતમ સિંઘાનિયા અને બ્રહ્મોસ એરફોર્સના પ્રમુખ બન્યા। રાઘવેન્દ્ર જોશી। પ્રશ્ન 3, હાલમાં કોણ બુલ્ગારિયા ભારતના આગલા રાજદૂત બન્યા? તો અરુણ કુમાર સાહુ। પ્રશ્ન 4, હાલમાં ગાંધીનગરથી પોષણ ઉત્સવ 2024નો રાજ્યવ્યાપી પ્રારંભ કોણે કરાવ્યો? તો ભાનુબેન બાબરિયા। પ્રશ્ન 5, હાલમાં કોણે વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં ભારતમાં બીજો સ્થાન પ્રાપ્ત કર્યો છે? તો IIT દિલ્હી એ પહેલો સ્થાન પ્રાપ્ત કર્યો છે, પણ અહીંયા બીજો પૂછ્યો છે। મિત્રો, ખાસ મિસ્ટેક ના કરતા, અને IIT બીજો ખડગપુર છે। એટલે મિત્રો, આવી રીતે તમે પરીક્ષાની અંદર થોડી ભૂલ કરી બેસો છો। પ્રશ્ન 6, હાલમાં કયા દેશે કેન્સરની વેક્સિન બનાવવાની જાહેરાત કરી? તો રશિયા। રશિયાના રાષ્ટ્રપતિ છે વ્લાદિમીર પુતિન। કેપિટલ છે મોસ્કો। કરન્સી છે રશિયન રૂબલ। પ્રશ્ન 7, હાલમાં તુલસી ગોડાનું નિધન થયું છે, તેઓ કોણ હતા? તો પર્યાવરણવિદ। પ્રશ્ન 8, હાલમાં કોને કેમ્બ્રિજ ડિક્શનરીનો વર્ડ ઓફ ધ યરનો જાહેર કરાયું? તો મેનિફેસ્ટ। પ્રશ્ન 9, હાલમાં પ્રિયંકા પરમારે કોલંબિયા ખાતે યોજાયેલા બેડમિન્ટનમાં રમતમાં કયો મેડલ જીત્યો? તો ગોલ્ડ મેડલ। પ્રશ્ન 10, હાલમાં 1 જાન્યુઆરીથી ભારતના કયા શહેરમાં ભિખારીઓને ભીખ માંગવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો? તો ઇન્દોર। હાલમાં ભારતે કયા દેશ વચ્ચે સંયુક્ત નૌસૈનિક અભ્યાસમાં સિલેક્સ શરૂ કર્યું છે? તો શ્રીલંકા। શ્રીલંકામાં સિલેક્સનું પૂરું નામ આપણે તૈયાર કરી લઈએ છીએ, શ્રીલંકા ઇન્ડિયન એક્સાઇઝ। કેપિટલ છે કોલંબો। કરન્સી છે શ્રીલંકન રૂપિયા। રાષ્ટ્રપતિનું નામ છે અનુરા કુમારા દિસાનાયકે અને 35 દેશો સાથે વિઝા મુક્ત પ્રવેશ અને તેમાં ભારતનો પણ સમાવેશ થયેલો છે। પ્રશ્ન 12, હાલમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનકડ એ કયા ભારતના પહેલા ભૂવિજ્ઞાનના મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું? તો ગ્વાલિયર।
પ્રશ્ન 13 હાલમાં દુનિયાનો સૌથી મોટો પશુ વધુ નહીં પણ વધ મહોત્સવ ગાંઠીમાં રહી ક્યાં મનાવવામાં આવ્યો? તો નેપાળનું કેપિટલ છે કાઠમાંડુ. PM છે KP શર્મા અને પ્રેસિડેન્ટ છે રામચંદ્ર પોડેનું. પ્રશ્ન 14 હાલમાં અશ્વિન અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લીધો છે. તેઓ ભારતની તરફથી વિકેટ લેવામાં કેટલામાં નંબરે છે? તો બીજા. 156 વનડેમાં વિકેટ લીધી છે. 72 T20માં વિકેટો લીધી છે. 537 ટેસ્ટ વિકેટો લીધી છે. ટોટલ 765 છે. અનિલ કુંબલે 953 વિકેટો લીધી છે. નંબર 1 પર છે. પ્રશ્ન 15 હાલમાં કયા દેશના વિનિયસ જુનિયરે ફિફા સર્વશ્રેષ્ઠ પુરસ્કાર 2024 જીત્યો છે? તો બ્રાઝિલ. પ્રશ્ન 16 હાલમાં કોણે FID વર્લ્ડ અંડર 18 યુથ રેપિડ અને બિલ્ટર્સ અંધે ખિતાબ જીત્યો? તો પ્રણવ વેકટાઇન્સે. પ્રશ્ન 17 હાલમાં ભારતે ક્યાં પહેલી વખત ગંગા નદીનો ડોલ્ફિન ટ્રેડિંગનું આયોજન કર્યું? તો અસમના CM છે હેમંતા બિસ્વા શર્મા. રાજ્યપાલ છે લક્ષ્મણ આચાર્ય અને પાટનગર છે દિસપુર. પ્રશ્નોત્તરી છે મિત્રો ખાસ કરીને. તો હાલમાં અમરેલી જિલ્લાની ધારી ગ્રામ પંચાયત ગુજરાતની કેટલામી નગરપાલિકા બનશે? તો 160. પ્રશ્ન તમારા માટે છે, કમેન્ટમાં જવાબ આપશો. હાલમાં કોના ઉપન્યાસથી 34મા વ્યાસમાન માટે પસંદગી થઈ? તો તેમાં સૂર્યકાંત વ્યાસ, સૂર્યબાલા, મધુબાલા કે કોઈ નહીં? તો કોમેન્ટમાં જવાબ આપજો. ભૂલ કે મિસ્ટેક હોય તો કોમેન્ટ કરજો. વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરજો. આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે.